જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, ભગવાને 16મા અધ્યાયના 11મા શ્લોકમાં વાત કરી કે મૃત્યુ પર્યંત સાથે રહેનારી ચિંતાઓને એ લોકો સાથે રાખે છે અને આટલું જ સુખ છે એવું માનીને તેઓ જીવન વ્યતીત કરે છે કે હવે પછી આમનાથી વધારાનું બીજું કંઈ સુખ છે જ નહીં, આ જ સાચું સુખ છે એવું માની લે છે અને મૃત્યુ પર્યંત રહેનારી ચિંતાઓને સાથે રહે છે. ત્યાર પછી ભગવાન આ ભોગ એટલે કે આસુરી સંપત્તિના લક્ષણો ધરાવનાર વ્યક્તિ છે એમના મૂળ સિદ્ધાંત જે ભોગ અને સંગ્રહ છે, એ ભોગ અને સંગ્રહ શેને કારણે છે એમની બાબતની વાત કરતા ભગવાન 12મા શ્લોકમાં એવી વાત કરે છે કે આશા પાશ શતેહી બદ્ધાઃ કામ ક્રોધ પરાયણાઃ ઈહંતે કામ ભોગાર્થમ અન્યાયેન અર્થ સંચયાન. આ લોકો કેવા હોય છે, એનો સ્વભાવ કેવો છે? આસુરી સંપત્તિ વાળા લોકો વિશે વાત કરતા ભગવાન કહે છે કે આશા પાશ શતેહી બધા, તેઓ આશા એટલે આશાઓ, આશાના, શતેહી એટલે સેંકડો, પાશ એટલે પાશાઓથી, ફંદાઓથી, દોરડાઓથી, બધા એટલે બંધાયેલા, તેઓ સેંકડો આશાઓના અથવા આશાઓના સેંકડો ફંદાઓથી બંધાયેલા, કામ ક્રોધ પરાયણા, કામ અને ક્રોધને પરાયણ થઈને, કામ અને ક્રોધને પરાયણ થઈને, કામ ભોગાર્થમ અન્યાર્થમ અર્થ સંચયાન ઈહંતિ. બીજું, કામ ભોગાર્થમ, કામના ભોગને માટે અથવા પદાર્થો ભોગવવા માટે, અન્યાયપૂર્વક, અર્થ એટલે ધન, સંચયમ એટલે એકઠું, સંચય કરવાના, ઈહંતે એટલે ચેષ્ટા કરે છે. તેઓ પદાર્થ ભોગવવા માટે અન્યાયપૂર્વક ધન એકઠું કરવાની ચેષ્ટાઓ કરે છે. જો કે ન્યાય નથી એવી રીતથી પૈસો ભેગો કરવાનો પ્રયત્ન કરે. આજથી હજારો વર્ષ પહેલા ભગવાન કૃષ્ણએ અર્જુનને આ શ્લોક સમજાવ્યો. આજના સમયમાં એવું લાગે છે કે અત્યારના લોકોને ધ્યાનમાં રાખીને ભગવાને આ શ્લોક લક્ષણો લખ્યા લાગે છે. આ જ સ્થિતિમાં અત્યારે લોકો ચાલે છે. પહેલા વાત શું કરે છે ભગવાન કે આશા પાશ શતેહી બધા, એ લોકો એ આશાઓના સેંકડો ફંદાઓથી બંધાયેલા છે. બીજું, આસુરી સંપત્તિ વાળા જે લોકો છે એમની આશાઓ છે ને એટલી બધી હોય છે, આશાઓના સેંકડો પાસાઓથી, દોરડાઓથી એઓ બંધાયેલા છે. મારી પાસે આટલું ધન છે અથવા આટલું ધન હજી હોવું જોઈએ, મારી પાસે આટલું માન છે, હજી મને આટલું માન મળવું જોઈએ, મારી પાસે આવું સ્વાસ્થ્ય છે, હજી મને આટલું સ્વાસ્થ્ય મળવું જોઈએ, એમ વિવિધ પ્રકારની આશાઓ. આટલા મકાન છે, હજી હોવું જોઈએ, આટલી જમીન છે, હજી હોવું જોઈએ, આટલા મારી પાસે કાર છે, હજી આટલી કાર હોવી, આટલું સોનું છે તો હજી હોવું જોઈએ. એમની પાસે કરોડોની ધન દોલત હોય ને એમ છતાં એ ભિખારી છે. શું કામ? કેમ કે એની આશાઓ સંતોષાતી જ નથી. એક વસ્તુની આશા કરે એ પૂરી થાય એ પહેલા બીજી 3 આશાઓ જાગૃત થઈ હોય છે. એમ આશાઓના સેંકડો પાશથી, દોરડાઓથી એ લોકો બંધાયેલા છે. એમની ઈચ્છા હોય છે કે મને આશ્રમની અંદર જાય તો ત્યાં પણ એવી જ ઈચ્છાઓ વ્યક્ત કરે છે કે આ સંતો કે મહાપુરુષો પાસેથી મને કંઈક મળે, ભક્તો પાસેથી મને કંઈક મળે. એ ફરવા માટે પ્રકૃતિમાં જાય તો પ્રકૃતિ પાસેથી, વૃક્ષો પાસેથી, લતાઓ પાસેથી, વેલીઓ પાસેથી આમનું આમ કરીને, આનું કટિંગ કરીને આમ કરું તેમ કરું, કેટલી બધી આશાઓ, દરેક પાસેથી એ કંઈક મળી જાય એવી આશાઓ રાખીને બેઠા છે. એટલે ખરેખર એ ભિખારી છે. તેમની આશાઓ ક્યારેય પૂરી જ નથી થતી અને જો પૂરી થઈ જાય છે તો પણ શું કામની? કારણ કે એવી બધી વસ્તુઓને ભેગી કરી રહ્યા છે કે એ કદાચ એ વૃદ્ધ થઈ ગયા પછી એ વસ્તુઓ એમના માટે કંઈ કામની નથી, અથવા મૃત્યુ વખતે એમની પાસે નથી, એમના માટે કંઈ કામની નથી. કાં તો વસ્તુઓ નષ્ટ થઈ જશે અને કાં પછી આ પેલા નષ્ટ થઈ જશે. બંને નષ્ટ તો થવાના છે, પણ કાં વસ્તુ નષ્ટ થશે અને કાં વ્યક્તિ નષ્ટ થઈ. એમ છતાં વિવિધ આશાઓના દોરડાઓથી બંધાયેલા છે.
સંસ્કૃતની અંદર એક શ્લોક છે કે આશાના મનુષ્યાના બંધમ, આશારૂપી મનુષ્ય માટે એક એવું બંધન છે કે જેનાથી બંધાયેલો માણસ સતત દોડે છે અને જેનાથી છૂટો થયેલો માણસ પાંગડાની જેમ બેઠો રહે છે. એટલે આ લોકો વિવિધ આશાઓથી બંધાયેલા હોવાને કારણે શું થાય છે આટલી બધી આશાઓ હોવાથી? તો કે કામ ક્રોધ પરાયણા, એમની વિવિધ આશાઓ છે એટલે સ્વાભાવિક છે કે એમનામાં વિવિધ પ્રકારની કામનાઓ છે. એમનું પરમ સ્થાન જ કામ અને ક્રોધ હશે. વિવિધ કામનાઓ આપણે બીજા અધ્યાય વખતે જોયું હતું કે કામનાઓ કરે છે અને કામનાઓમાં સંતોષ ન થાય તો એમનાથી જે નબળો વ્યક્તિ છે એમના ઉપર એમને ક્રોધ આવશે, એવું આપણે જોયું હતું. હવે કામનાઓની પૂર્તિ અને ક્રોધપૂર્વક બીજાને કષ્ટ આપવું એ એમનું જીવન છે. વિવિધ પ્રકારની કામનાઓને પરાયણ છે. બધી કામનાઓ પૂરી થઈ જાય, પૂરી કરવા માટે સતત એ મહેનત કરે છે, સતત એ મથારીએ છે. બીજું એ એવું માને છે કે જો વિવિધ ઈચ્છાઓ છે ને તો જીવન છે. જે માણસની ઈચ્છાઓ, કામનાઓ મૃત્યુ પામી છે તો એના જીવનમાં કઈ રસ, એમના માટે કઈ જીવન જ નથી એમ. એટલે કામના વિનાનું જીવન એમને નકામું લાગે છે. બીજું એ એવું સમજે છે કે ક્રોધ વિનાનું તેજ નથી હોતું. ક્રોધ છે એ જ એની તેજસ્વીતા છે. આમ કામ અને ક્રોધ જીવનના સારભૂત તત્વો છે તેવું તે માની બેઠા છે અને એ એવું માને છે કે કામનાઓથી જીવન ચાલે છે અને ક્રોધથી શાસન ચાલે છે. એમની સત્તા, એમનું તેજસ્વીતા, એમનું શાસન, નહીતર એમનું બધું જ વર્ચસ્વ છે ચાલ્યું જશે, નહીં રહે, આવું એ માને છે અને કામ અને ક્રોધને પરાયણ રહે છે. સતત કામનાઓ કરતા રહે છે અને ક્રોધને ત્યાગવા તૈયાર નથી. ભગવાન બીજી વાત શું કરે છે કે કામ ભોગાર્થમ અન્યાયન અર્થ સંચયાન ઈહંતિ. આ વિવિધ પ્રકારની કામનાઓના અથવા પદાર્થોના ભોગ માટે એમને ખબર છે કે મારે પદાર્થો કોઈ પણ મારે કાર જોઈએ છે સારી કંપનીની, તો એમના માટે મારે પૈસાની જરૂર પડશે. હવે એ પૈસા, અર્થની જરૂર પડશે તો એ અર્થ ભેગું કરવા માટે આ લોકો શું કરે છે તો કે કામ ભોગાર્થમ, કામનાઓના ભોગ માટે અન્યાયપૂર્વક, જો જેમાં ન્યાય નથી, કોઈની સાથે બેઈમાની કરે છે અને વધારે પૈસા લઈ લે છે, કોઈની સાથે દગાબાજી કરે છે અને પૈસા લઈ લે છે, કોઈની સાથે વિશ્વાસઘાત કરે છે અને પૈસા લઈ લે છે, તો વળી કોઈક જગ્યાએ કરચોરી કરે છે. એ પછી કરચોરી કોઈ પણ રીતે હોય, લાઇટ ચોરી હોય, જીએસટી હોય કે આઈટી હોય, કોઈ પણ રીતે કરચોરી કરીને પૈસા એકઠા કરે છે, પણ એ છે તો અન્યાય, જેમાં ન્યાય સમાયેલું નથી એમ. એટલે પૈસાઓના, રૂપિયાના સંગ્રહ કરીને શેના માટે સંગ્રહ કરે છે? કામ ભોગાર્થમ, પદાર્થોને ભોગવવા માટે સતત કોઈને કોઈ. એ પછી પદાર્થમાં મકાન છે, ગાડી, બંગલા, એસી, આ તે બધું એમાં આવી જાય એમ. સોનું, કપડાં, જે કાંઈ જરૂરી છે બધું જ પદાર્થોને ભોગવવા માટે થઈને બેઈમાની, દગાબાજી અથવા તો વિશ્વાસઘાત, કરચોરી, એ મંદિર હોય, બાળકો હોય, વિધવાઓ હોય, એમના જે પૈસા છે એમને દબાવીને આ રીતે પૈસા પડાવી લેવા, કોઈની જમીન પડાવી લેવી, મંદિરની જમીન ઉપર પોતાની માલિકીનો હક જમાવી દેવો, ગમે તેમ કરીને અર્થ સંચય કરે છે. અને અર્થ સંચયમાં મુખ્ય બાબત એને ભગવાન કહે છે અન્યાયપૂર્વક અર્થ સંચય. અને એ કરવા પાછળનું કારણ ભગવાન કહે છે કામ ભોગાર્થમ, પદાર્થોને ભોગવવા માટે અર્થ સંચય કરે. હવે ખરેખર તો ઈમાનદારી, અને એ એવું માનતા હોય છે કે આ ઈમાનદારી અને ન્યાયપૂર્વક કોઈ દિવસ તમે ધનવાન નહીં બની શકો. જેટલા પણ લોકો ધનવાન બન્યા છે ને એને બેઈમાની કરી છે, અન્યાય કર્યો છે, કોઈની સાથે દગો કર્યો છે અથવા કંઈક ને કંઈક ખોટું કરીને જ એ લોકો આગળ વધ્યા છે. એટલે એ લોકો માને છે કે એમાં કંઈ ખોટું નથી અને પછી છેલ્લે એવું થાય છે કે જે આ બધું ભેગું કર્યું છે ને એ જ એના દુઃખનું કારણ બને છે. નહીંતર તો એવું સમજે છે કે આના વિના તો, કામનાઓ વિના અથવા તો ઈમાનદારીથી તો જીવન નિર્વાહ પણ નહીં ચાલે એમ. ભગવાને બીજા અધ્યાયના 44મા શ્લોકમાં એક બહુ સરસ વાત કરી હતી
કે જે લોકો ન્યાયપૂર્વક વર્તન કરે છે પણ સ્વર્ગના સુખ ભોગવવાની ઈચ્છા રાખે છે ને, એ લોકોને પરમાત્મા માટે તે લોકો પ્રવૃત્ત નથી થતા. જે સ્વર્ગના સુખની ભોગની પ્રાપ્તિ માટે જે કંઈ પ્રયત્નો કરે છે, ભલે ન્યાયપૂર્વક કરતા હોય, પણ એમની બુદ્ધિમાં પરમાત્મા પ્રાપ્તિનો નિશ્ચય નથી થતો. હવે જો ન્યાયપૂર્વક સ્વર્ગના સુખ ભોગવવા માટેની જો ઈચ્છા રાખતા હોય અને પરમાત્મા પ્રાપ્તિનો નિશ્ચય ન થતો હોય, તો આ લોકોનું તો પૂછવું જ શું, જે અન્યાયથી પ્રાપ્ત કરી રહ્યા છે. પણ એમ છતાંય ભગવાન ખૂબ કૃપાળુ દયાળુ છે. જો આ ધારે અને સાધના પરાયણ થઈ અને પરમાત્માને પ્રાપ્ત કરવાની ઈચ્છા પ્રાપ્ત કરે, તો ભગવાને એમને મનુષ્ય જન્મ આપ્યો છે. એમનો અર્થ એ છે કે એમના માટે એમનો અધિકાર છે. ભગવાને બહુ સરસ આજના સમાજને સંપૂર્ણપણે લાગુ પડે શબ્દશઃ એવો શ્લોક કે આશા પાશ શતેહિ બદ્ધાઃ કામ ક્રોધ પરાયણાઃ ઈહંતે કામ ભોગાર્થમ અન્યાયન અર્થ સંચયને પૂર્ણ કરી. જય શ્રી કૃષ્ણ.